મિત્રો, આપ જોઈ રહ્યા છો સનસનીખેજ ન્યૂઝ। ડભોઈ ખાતેમાં ગઢ ભવાની તરફાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવ 2024નો ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને મહંત પુરાણી સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્ય અને આરતી બાદ પ્રારંભ થયો। ડભોઈ ખાતે માં ગઢ ભવાની તરફાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવ 2024નું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમજ મહંત પુરાણી સ્વામીના હસ્તે ત્રિપ્રાગટ્ય અને આરતી બાદ થયો પ્રારંભ। 10 દિવસ યુવાધન એપીએમસી મેદાન ખાતે સુંદર ગરબા ગ્રાઉન્ડમાં ગરબાની રમઝટ બોલાવતા નજરે પડશે તો ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ફરી એકવાર તિલકનું એન્ટ્રીને પ્રાધાન્ય આપી ભક્તિભાવપૂર્વક ગરબા મહોત્સવમાં ભાગ લેવા અપીલ કરાઈ। નો તિલકનો એન્ટ્રીના સૂત્ર સાથે ડભોઈ તરફાવતી નગરમાં માં ગઢ ભવાની તરફાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવ 2024નો થયો પ્રારંભ। આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય અને ગરબા મહોત્સવના અધ્યક્ષ શૈલેષભાઈ મહેતા અને પુરાણી સ્વામીજીના આશીર્વચન સાથે ગરબા મહોત્સવ દીપ પ્રાગટ્ય બાદ પ્રારંભ થયો। આ પ્રસંગે ડભોઈ ડીવાય એસપી આકાશ પટેલ, પીઆઈ કેજે ઝાલા, નગર આગેવાન શશિકાંતભાઈ પટેલ, પાલિકા પ્રમુખ બેરેન્જા, ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, ભાવેશભાઈ પટેલ, મીનાબેન મહેતા, ધ્રુમિલભાઈ મહેતા સહિત ગરબા આયોજકો અને ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા પુનઃ એકવાર સતત 7 વર્ષથી દરબાવતીની સંસ્કૃતિને જાળવી રાખી ખેલૈયાઓને તિલક અને ટ્રેડિશનલ ડ્રેસ કોડ સાથે ગરબા રમવા આહવાન કરવામાં આવ્યું હતું તો આગામી 9 દિવસ સુધી હવે શ્રી હરિ કલાવૃંદના હેમાબેન પંડ્યા અને વૃંદ ગરબા સ્વર સાથે ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવશે। શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે। આજે પહેલો નોરતું છે। દરબાવતી નગરીમાં એપીએમસી ગ્રાઉન્ડ પર ગઢ ભવાની કલ્ચર ગ્રુપ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા જિલ્લાનો આ સૌથી મોટો ગરબો કહેવાય છે ત્યારે દરબાવતી નગરી હવે સાંસ્કૃતિક નગરી છે, સંસ્કારી નગરી છે અને સમૃદ્ધ નગરી છે। એને અનુરૂપ અહીંયા ગરબાનું આયોજન થાય છે। નો તિલક ને એન્ટ્રીની શરૂઆત દરબાવતીથી કરવામાં આવી હતી અને આજે સમગ્ર ગુજરાતમાં તમામ મોટા ગરબા પર તિલક વિના એન્ટ્રી આપવામાં નથી આવતી ત્યારે દરબાવતી નગરીનો ગરબો એક જોવાલાયક ગરબો બન્યો છે। માં ગઢ ભવાનીની કૃપા તમામ દરબાવતી નગરના નાગરિકો પર વરસે અને જે કોઈ આ ગરબામાં ખેલૈયાઓ હોય, ગરબાની મુલાકાત લેતા હોય તમામને માં ગઢ ભવાનીના આશીર્વાદ મળે એવી માને પ્રાર્થના કરે છે। સાથે સાથે જ માં ગઢ ભવાની આ વિસ્તારના વિકાસમાં અમને સહયોગ આપે, શક્તિ આપે અને એમની ભક્તિને આરાધના કરવાની અમને જે તક મળી છે એ માટે અમે ગઢ ભવાનીના આભારી છીએ અને આપના મારફત તમામ દરબાવતીના નગરજનોને અને ગ્રામ્યજનોને ગરબા મહોત્સવમાં પધારવા આમંત્રણ આપીએ છીએ। જય ગઢ ભવાની।